સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમે જોઈ શકો છો ઉપર 3 લાઈન બતાવે છે। તો તમારે અહીંયા ઉપર 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરવાનું છે, ચેન્જ પાસવર્ડ। જેવા તમે ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે આગળ તમારો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બતાવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। જુઓ મિત્રો, નંબર 1 પર તમારે જૂનો પાસવર્ડ એન્ટર કરવાનો છે। તમે કહેશો જૂનો પાસવર્ડ તો યાદ નથી પણ અમારે નવો પાસવર્ડ બનાવવો છે। તો મિત્રો સ્ટેપ નંબર 1 અહીંયા હું તમને જૂનો પાસવર્ડ ગોતવાનો સ્ટેપ બતાવીશ અને તમારો મને સેવ ના થયો હોય તો નવો કઈ રીતના બનાવો એ પણ અહીંયા હું તમને બતાવીશ। બંને રીત આપણે જાણીશું। સૌપ્રથમ આપણે જાણીશું જૂનો પાસવર્ડ કઈ રીતના જાણવો। જૂનો પાસવર્ડ જાણવા માટે તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંયા ઉપર 3 ડોટ પર ક્લિક કરી લેવાની છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં લખેલ છે સેટિંગ્સ। તો તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કર્યા પછી જે પણ મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બતાવશે, નીચે નવો પાસવર્ડ બતાવે। જે પણ તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું નામ હોય એ નામ જોઈ લેવાનું છે અને નીચે પાસવર્ડ બતાવશે। અહીંયા આઈવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે નવો પાસવર્ડ બતાવશે। અને મિત્રો જુઓ અહીંયા પાસવર્ડ ના બતાવે તો તમારે અહીંથી પાછું આવી જવાનું છે। તો મિત્રો અહીંયા તમારે ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરવાનું છે। જેવા તમે ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું અકાઉન્ટ જેનાથી બન્યું છે નીચે અહીંયા બતાવશે। આ અકાઉન્ટ મારું ઈમેલથી બન્યું, ઈમેલ બતાવ્યો, મોબાઈલ નંબરથી બન્યું છે, મોબાઈલ નંબર બતાવશે। તો મારે ઈમેલ બતાવ્યું છે તો મારા ઈમેલમાં એક મેસેજ આવ્યો હશે અને ત્યાં એક ઓપ્શન બતાવશે। તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે, મોબાઈલમાં SMS આવશે। મારું અકાઉન્ટ ઈમેલથી બન્યું એટલે એક ઈમેલ આવ્યો છે। તો આપણે અહીંયા જીમેલ એપને ઓપન કરી લઈએ છીએ। તો મિત્રો અહીંયા એક ઈમેલ આવી ગયો છે, આપણે ઈમેલને ઓપન કરી લઈએ છીએ। જો મેં ઈમેલને ઓપન કર્યો તમે જોઈ શકો છો આવો ઈમેલ બતાવે છે। અહીંયા લખે છે રીસેટ પાસવર્ડ। તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને SMS છે તો SMS પણ આવું ઓપ્શન આવશે। તો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ। જેવું આપણે એના પર ક્લિક કરશું એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવ્યું, ન્યૂ પાસવર્ડ અગેન। જે પણ તમે નવો પાસવર્ડ બનાવવા માગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે નંબર 1 પર, ત્યારબાદ એનો પણ નીચે એન્ટર કરવાનો છે। તો મિત્રો તમારે ધ્યાનથી પાસવર્ડ બનાવવાનો છે, 2 વાર પાસવર્ડ અહીંયા લખવાનો છે, ત્યારબાદ રીસેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે એટલે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો નવો પાસવર્ડ બની જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।